નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમને જણાવી દઈએ કે બધા જ શિવ ભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે દિવસ આવવામાં થોડો સમય બાકી છે। તો આજે આ વિડીયોમાં આપણે શ્રાવણ સોમવાર વિશે અને શ્રાવણ મહિનાના પહેલા આપણે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ તે વિશે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહો અને આખો વિડીયો જોજો। મિત્રો, તમને જણાવી દઈએ કે જે શિવ ભક્તો ધીરજ રાખે છે, કેટલાક લોકો આખા શ્રાવણ માટે ઉપવાસ રાખે છે, પરંતુ શક્ય હોય તેટલા જે કોઈ સક્ષમ હોય તેટલા લોકો ભગવાનની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે। તો મિત્રો, સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે શ્રાવણનો પવિત્ર મહિનો ક્યારે શરૂ થઈ રહ્યો છે। 11 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે અને આ મહિનામાં કેટલા સોમવાર છે કેટલા લોકોને આ પણ ખબર નથી। તેથી આજે આ વિડીયોમાં આપણે એ પણ જાણશું કે શ્રાવણ સોમવારમાં કેટલાક સોમવાર આવે છે અને કઈ તારીખે કયો સોમવાર કઈ તારીખે આવશે। આજે આપણે આ વિડીયોમાં તમામ પ્રકારની માહિતી જાણી લેશું। જો કે શ્રાવણ સોમવાર હંમેશા જ આવે છે, પરંતુ ક્યારે 5 પણ હોય, પરંતુ આ શ્રાવણ સોમવાર જે 2025માં આવી રહ્યા છે તે ચોક્કસપણે પડી રહ્યો છે। હું તમને જે વિડીયોને અંત વિગતવાર જણાવીશ અને તમે જોશો કેટલાક લોકો 5 રાખવામાં માંગે છે, તેથી તમે જોશો કે તેઓ 5 પૂર્ણ કરે છે। ઠીક છે, તો શ્રાવણ વ્રતનો આ નિયમ પહેલા જાણીએ। શ્રાવણ મહિનાનો શરૂ થાય તે પહેલા તમારે કેટલીક વસ્તુઓનું આયોજન કરવું જોઈએ અને ઓર્ડર આપવો જોઈએ। સૌપ્રથમ તમારા ઘરમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓ ગંગાજળ હોવું જોઈએ। શ્રાવણ મહિનામાં ઘરમાં ગંગાજળ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના વિના જો ગંગાજળ વિના પૂજા પૂર્ણ ન થાય તો તમારે ગંગાજળ મેળવીને તેને અગાઉથી રાખવું જોઈએ। અને જો તમારા ઘરમાં પહેલેથી જ હોય તો તે ખૂબ જ સારું છે। તમારે ગંગાજળ તમારા ઘરમાં રાખવું જોઈએ, તેનાથી કોઈ ફરક નથી પડતો। જો કોઈ દિવસ ગંગાજળ મળે તો આખો પરિવાર સાથે મળીને અથવા તો જાતે જઈને સામાન્ય પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને અભિષેક કરી શકો છો। તેથી તમારે ક્યાંક ને ક્યાંકથી ગંગાજળની વ્યવસ્થા કરવી જોઈએ। ચાલો હવે બીજી વાત પણ જાણીએ। બીજી વાત એ છે કે જો તમારા ઘરમાં ભગવાન શિવનો કોઈ ફોટો કે મૂર્તિ નથી તો તમારે તેને ડાબી બાજુના બજારમાં ખરીદવું જોઈએ, અને જો તમે તેને બજારમાંથી નથી ખરીદતા તો તેને મંદિરમાંથી ખરીદવું જોઈએ। તે વસ્તુ વધુ સારું રહેશે અને તમારે તેની સાથે એક નાનું શિવલિંગ પણ ખરીદવું જોઈએ, કારણ કે તેની પૂજા કરવી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જો તમે શિવલિંગનો અભિષેક કરો છો, તેઓ ફક્ત દૂધથી અભિષેક કરે છે। જો તમારી પાસે ઘરે દૂધ ન હોય તો જો તમે થોડા ગંગાજળથી પણ અભિષેક કરો તો સમજો કે આ શિવ ભક્ત તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હંમેશા તમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। નંબર 3, શ્રાવણ મહિના પહેલા તમારે એક બીજી વસ્તુ ખરીદવી જોઈએ કે જે શ્રાવણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને તે ભક્તો માટે જે ઉપવાસ રાખે છે। તાંબાનો લોટો જો તમારા ઘરમાં પહેલેથી જ છે તો તેને ખરીદશો નહીં। તમે તેનો ઉપયોગ ફક્ત અને ફક્ત યોગ્ય રીતે સાફ કર્યા પછી જ કરી શકો। તાંબાની સાથે જો તમે ઈચ્છો તો પિત્તળનો લોટો પણ ખરીદી શકો, અને જો તમે ન ઈચ્છો તો જરૂરી નથી, તમે તાંબાના લોટાથી પણ પૂજા કરી શકો છો। કારણ કે હું તમને કહી દઉં કે તમે ભગવાન શિવને ફક્ત તાંબાનું પાણી રેડી શકો છો, પરંતુ તેમાં કોઈ મીઠી વસ્તુ નાખીને અથવા તો તમે દૂધ ઉમેરીને અભિષેક નથી કરી શકતા। પરંતુ જેઓ તે કરે છે તેઓ તેની સાથે કરી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે જો તમે તેમાં ખાંડ વગેરે નાખો તો તે મદીદના જેવું બની જાય છે। કેટલાક લોકો તાંબાવાળું દૂધ ઉમેરીને અભિષેક નથી કરતા। તો હવે જુઓ, તમારે ફક્ત પિત્તળ ખરીદવું પડશે। આ ધ્યાનમાં રાખો। નંબર 4, આ ખાસ કરીને સ્ત્રીઓ માટે છે, કારણ કે શ્રાવણ મહિનાનો હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે। તેથી દરેક રંગ કેટલો મહત્વપૂર્ણ છે તમે પહેલેથી જ જાણો। દરેક રંગ મનમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે મહાદેવને દરેક રંગ ખૂબ જ ગમે છે, અને જો કોઈ વ્યક્તિ શ્રાવણ દરમિયાન લીલા કપડાં પહેરે તો મહાદેવ તેના પર ખૂબ જ પ્રસન્ન થાય છે। તો અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે અમે શું વાત કરી રહ્યા છીએ। દરેક રંગનો અર્થ મહાદેવને સ્વીકાર માનવામાં આવે છે। સૂટ, સાડી વગેરે ચુંદડી પ્રિન્ટ સાવનમાં લીલો અને ગુલાબી, વાદળી અને પીળી ચુંદડીનું ખૂબ જ મહત્વ છે। આખા સાવન માટે તેને તૈયાર રાખો। લીલો, ગુલાબી, લાલ અને પીળો ચુંદડી પહેરવાનો પ્રયાસ કરો।
એક મહત્વપૂર્ણ વાત, જો શક્ય હોય તો તમારે શ્રાવણના આ 4 સોમવારે બધા જ રંગો પહેરવા જોઈએ. જો આખા મહિના દરમિયાન શક્ય ન હોય તો કેટલાક લોકો આખા મહિના દરમિયાન તે પહેરી નથી શકતા, તો તેમના માટે પણ અમે કહી રહ્યા છીએ, જો તમે આખા મહિના દરમિયાન લીલા રંગના કપડાં અથવા પીળા રંગના કપડાં પહેરી શકતા નથી, તો કારણ કે તે 4 સોમવાર મહાદેવ માટે માનવામાં આવે છે, તો તમે 4 સોમવારે પણ લીલા રંગના કપડાં પહેરી શકો છો. ફક્ત પશ્ચિમી કપડાં પહેરીને પૂજા કરી શકો છો. જો તમારી પાસે બધા રંગોના કપડાં નથી તો તેને અગાઉથી સીવી લ્યો. એક મહત્વપૂર્ણ વાત, મિત્રો, જો તમારા ઘરમાં કોઈ માંસ કે અન્ય ખોરાક ખાય છે તો શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં તમારે બીજી એક વસ્તુ ખરીદવી જોઈએ. જો તમારા ઘરમાં 2 ચૂલા કે બીજું કંઈ ન હોય અને તમારી પાસે ફક્ત એક જ ચૂલો હોય અને તમે તેના પર માંસ અને મુદ્રા રાંધો છો, તો તમારે આ ન કરવું જોઈએ, કારણ કે શ્રાવણ મહિનો આખા વર્ષમાં એકવાર આવે છે, તેથી આ હંમેશા ન કરવું. મિત્રો, તમારે અલગથી ચૂલો ખરીદવો જોઈએ અને ઉપવાસ, ફરાળ વગેરે માટે તમે જે પણ ખોરાક રાંધો તો તમારે તેના પર રાંધવો જોઈએ, કારણ કે ઉપવાસ દરમિયાન માંસ વગેરે ચૂલા પર રાંધવામાં આવે છે, તો ફરાળ વગેરે ચૂલા પર ન રાંધવું જોઈએ. તેથી તમે એક નાનો ચૂલો કે ઓવન ખરીદી શકો છો, તમારા માટે શ્રેષ્ઠ રહેશે. અને જો તમને કંઈ શંકા હોય કે તેનાથી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મિત્રો, જો તમે અલગ ચૂલો રાખો, ઇન્ડક્શન ચૂલો વગેરે ખરીદો તો સારું રહેશે. આના 1-2 વાસણો ખરીદો, પરંતુ મર્યાદા ખરીદવાનો પ્રયાસ કરો અને શ્રાવણ મહિનામાં માંસાહારી વગેરે બિલકુલ જ ન ખાવું જોઈએ. ગમે તે કહે છે તે ન ખાવું જોઈએ, પરંતુ ધારો કે જે લોકો કહે છે કે લસણ અને ડુંગળી કોઈના ઘરમાં ઉગાડવામાં નથી આવતી, તો મિત્રો, માંસાહાર તો દૂરની વાત છે. તેથી તમારે મને કહેવું જોઈએ. અને આગળની વસ્તુ, તમારે બંગડીઓ વગેરે ખરીદવાની છે. લીલી બંગડી અને લાલ બંગડી રાખવી જોઈએ. પહેલા સોમવારે જ માતા ગૌરીને અર્પણ કરો અને અર્પણ કર્યા પછી સંપૂર્ણ પૂજા કરો. શ્રાવણમાં લીલા રંગની બંગડીઓ પહેરવી જોઈએ અને તમે દેવી પાર્વતી માટે લાલ બંગડીઓ પણ પહેરી શકો છો, જેનો અર્થ આગળ અને પાછળ થાય છે. શિવને આપણા ભોલે બાબા ગમે છે, તેથી ભોલે બાબાને લીલા અને લાલ બંગડીઓ ગમે છે. તમે જ્યાં પણ જુઓ છો, જો તમને કાચની બંગડીઓ દેખાય તો તેને ખરીદી અને રાખો. જૂની બંગડીઓ રાખો અને દેવીને અર્પણ કર્યા પછી આપણે તે જાતે પહેરવી પડશે, તે સ્પષ્ટ છે. અને સ્ત્રીઓ માટે એક વધુ મહત્વપૂર્ણ વાત, જ્યારે પણ તમે શ્રાવણ સોમવાર રાખો અને તે દિવસે પૂજા કરો ત્યારે 16 શણગાર કર્યા પછી પૂજા કરવી જોઈએ, કારણ કે તેનાથી પતિની પ્રગતિ અને સમૃદ્ધિ થાય છે. જો કોઈ સ્ત્રી શ્રાવણ સોમવારે સંપૂર્ણ 16 શૃંગાર કર્યા પછી પૂજા કરે છે તો મહાદેવ તેના પર ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અને શ્રાવણ સોમવારે આવતા 4 સોમવારે કોઈ પણ એક દિવસે તમારે દેવી પાર્વતીને સંપૂર્ણ શણગાર અર્પણ કરવો જોઈએ. તમારે બધી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને તેમાં સૌથી મહત્વ વસ્તુ સિંદૂર છે. તમારે માતા રાણીને સિંદૂર અર્પણ કરવું જોઈએ, કારણ કે આનાથી માતા રાણી તમારા વૈવાહિક જીવનનું રક્ષણ કરશે અને તમારા વૈવાહિક જીવન પર હંમેશા તેમના આશીર્વાદ વરસાવશે. શ્રાવણ પહેલા તમારે ચંદન વગેરે અથવા તો ભગવાન શિવ માટે રોલી ખરીદવી જોઈએ અને તમે લાલ ચંદન પણ ખરીદી શકો છો. તમને પૂજાની દુકાન પર શ્રાવણ પૂજા સંબંધિત તમામ પ્રકારની વસ્તુઓ મળશે. અમે તમને શ્રાવણ મહિનામાં પૂજા માટે કઈ વસ્તુઓ જરૂરી છે તે પણ જણાવીશું. ચાલો કે નાની વસ્તુઓ પણ જાણીએ, કારણ કે ઘણી વખત આપણે ભૂલ કરીએ છીએ કે શું ખરીદવું અને શું નહીં, મૂંઝવણ રહે છે. જો આપણે આ બધી વસ્તુઓ અગાઉથી ખરીદીને રાખીએ તો આપણને પૂજા કરવામાં કોઈ જ સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને પૂજા ખૂબ જ સરળ રીતે થઈ જાય છે. કેટલીક વસ્તુઓ આવી છે જે તમારે અગાઉથી ખરીદવી પડશે. કેટલીક વસ્તુઓ એવી છે જે તમારે તાજેતરમાં ખરીદવી પડશે, જેમ કે દૂધ અને દહીં, તો તમારે તે જ દિવસે ખરીદી કરવી પડે. પરંતુ અમે તમને જે વસ્તુ જણાવીએ જે તમારે અગાઉથી ખરીદવાનું છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારે તે અગાઉથી ખરીદવું પડશે, કારણ કે મધ ભગવાન શિવ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમની પૂજા દરમિયાન મધનો ઉપયોગ ચોક્કસપણે થાય છે અને તમારે ખાંડ અગાઉથી ખરીદવી પડે છે. તે પછી તમારે ચોખા પણ અગાઉ ખરીદવા પડે અને તે પછી તમારે દીવો ખરીદવો પડે, જે માટીનો દીવો છે. અને બીજી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે સફેદ રંગનો કાલવો, તેને મિત્રો છાનુક પણ કહેવામાં આવે છે,
જે મિત્રો વસ્ત્રના રૂપમાં તેમને ચડાવવામાં આવે છે। જેમ કે અમે તમને કહ્યું કે વિડીયોની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે 2025માં કેટલા શ્રાવણ સોમવાર અને કઈ તારીખે આવી રહ્યા છે। તો ચાલો હવે મિત્રો આપણે જાણી લઈએ કેટલા શ્રાવણ સોમવાર અને કઈ તારીખે આવી રહ્યા છે। તેથી તમને વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે કે શ્રાવણ મહિનો 11 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, એટલે કે જે દિવસે તે શરૂ થઈ રહ્યો છે તે શુક્રવાર છે અને શ્રાવણ મહિનો 20 ઓગસ્ટ 2025 શનિવારના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। અહીં શ્રાવણ સોમવારના ઉપવાસ માનવામાં આવી રહ્યા છે અને શ્રાવણ સોમવાર ઉપવાસની તારીખને નીચે મુજબ છે। પહેલા શ્રાવણ સોમવાર 14 જુલાઈ 2025ના રોજ પડશે અને બીજો વ્રત સોમવાર 21 જુલાઈ 2025ના રોજ છે। ત્રીજો સોમવાર વ્રત 28 જુલાઈ 2025ના રોજ, જ્યારે ચોથો શ્રાવણ સોમવાર 4 ઓગસ્ટ 2025ના રોજ આવશે। ચોથો શ્રાવણ સોમવાર આવશે। તો મિત્રો, આ શ્રાવણ સોમવાર સંબંધિત માહિતી હતી જે અમે તમને જણાવી હતી। જ્યારે તમારે જાણવું જોઈએ કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો જેમ કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુમાં શ્રાવણ ક્યારે શરૂ થઈ રહ્યો છે, તો ત્યાં શ્રાવણ શુક્રવાર 25 જુલાઈ 2000થી શરૂ થઈ રહ્યું છે અને શ્રાવણ શનિવાર 23 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। અને અહીં શ્રાવણ સોમવારના 4 ઉપવાસ અને 4 ઉપવાસની તારીખો નીચે મુજબ છે। શ્રાવણનો પહેલો સોમવાર ઉપવાસ 28 જુલાઈ 2025ના રોજ પડશે અને બીજો શ્રાવણ સોમવારનો ઉપવાસ 20 ઓગસ્ટ 2025ના રોજ પડશે। ત્રીજો શ્રાવણ સોમવાર ઉપવાસ 11 ઓગસ્ટ 2025ના રોજ પડશે। શ્રાવણ સોમવારનો ચોથો મિત્રો સોમવારનો ઉપવાસ 18 ઓગસ્ટ 2025ના રોજ પડશે। મિત્રો, તેથી ફક્ત એક જ ઉપવાસ દક્ષિણ ભારત માટે સંબંધિત છે। શ્રાવણ સોમવાર સંબંધિત માહિતી મિત્રો, વિડીયોમાં અંતમાં હવે આપણે મહિનામાં અમે તમને એક એવો ઉપાય પણ જણાવીએ છીએ કે જો તમે કરો છો તો સમજો કે તમે બધા જ 33 કરોડ દેવી દેવતાઓને પ્રસન્ન કર્યા છે। શ્રાવણ મહિનામાં આવતા 4 સોમવારે તમારે માતા ગાયને એક વસ્તુ એવી ખવડાવી દેવી જોઈએ કે માતા ગાયને લગતી આ માહિતી તમને કોઈ જ નહીં કહી શકે। તો ફક્ત આપણી હિન્દુ ટીવી ચેનલની એક ચેનલ નવા યોગ ટીવી તમને આ માહિતી કહેશે। તો મિત્રો, તે 4 સોમવાર જે માતાઓ સવારે રોટલી બનાવે છે, માતાઓ અને બહેનો સોમવાર પડે તે દિવસે માતા ગાય માટે એક રોટલી બનાવીને તેના પર થોડી હળદર અને થોડો ગોળ નાખીને ગાય માતાને ખવડાવી આનાથી તમને આખા શ્રાવણ સોમવારનું ફળ મળી જશે અને તે જ સમયે ભગવાન શિવ હંમેશા તેમના પર આશીર્વાદ આપશે અને પરિણીત સ્ત્રી અને હંમેશા ભાગ્યશાળી સ્ત્રીને પણ આશીર્વાદ આપતા રહેશે અને તેમના પતિના જીવનમાં આવતી બધી જ અવરોધો, આર્થિક સંકટ, દેવાને કારણે થતી મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે। તેથી બધી જ માતાઓ અને બહેનોને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તમને આના સંપૂર્ણ પરિણામ મળવા લાગશે। શ્રાવણ મહિનાને લગતી આ માહિતી તમને કેવી લાગી તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી, આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો। તમને બધાને વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ। વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર।